શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज धरण की जय. श्याम सुंदर श्री अम्ने महारानी की जय. श्री गुसाई जी परम दयाल की. श्री गोकुल नाथ की जय. दाव दयाल की जय. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने चाचा करीन जय श्री कृष्ण. ગઈકાલે વૈષ્ણવ ત્યાં બહુ આનંદ લીધો. પાટોત્સવ બધાને ઘેર નહીં હોતો અને જ્યાં હોય છે ત્યાં સત્સંગ કરવાનો અતિ આનંદ આવે છે. કારણ કે એ જીવ કરોડો વર્ષોથી વિખોટવો પડેલો હતો અને ઠાકોરજીએ પધારીને એને એવો બાંધી દીધો કે હવે ક્યાંય જવાનું મન ન થાય એવો આનંદ લીધો. હવે આજે શ્રાવણ મહિનો એટલે ઉત્સવનો મહિનો. શ્રાવણ મહિનો એટલે મહોત્સવનો મહિનો. શ્રાવણ મહિનામાં એક બી દિવસ તમને એવું ના લાગે કે ઉત્સવ નથી. જો પરમ દિવસે હજી તો ઠકરાણી ત્રીજ હતી, કાલે પાટોત્સવનો આનંદ લીધો અને આજે નાગ પાંચમ. વ્રજમાં ગિરિરાજમાં આજે મોટો મેળો ભરાય. આજે બધા વ્રજવાસીઓ ગિરિરાજી પર આવશે. નાગ પાંચમને દિવસે બળદેવજીનું પ્રાગટ્યોત્સવ. કારણ એ શેષ અવતાર છે, એ મોટા એટલે એ પાંચમે આવ્યા. આપણા લાલા નાના એટલે અંધારિયામાં રાત્રે આવ્યા. દાવજી રૂપાળા એટલે એ અજવાળિયામાં આવ્યા. આપણા ઠાકોરજી સાવરા એટલે એ અંધારી. આઠો કી અંધી યારી રાતે પ્રગટે શ્રી ગિરિધર લાલ. નંદ યશોદા કે મન આનંદ. નંદ યશોદા કે મન આનંદ. પ્રગટેતી ગોકુલ ચંદ. આઠો કી અંધી યારી રાતે. આઠો કે અંધી યારી રાતે. આઠો કી અંધી યારી. તો આજે દાઉજીનો પ્રાગટ્ય ઉત્સવ અને નાગ પાંચમ એટલે ઠાકોરજીનું ઉર્ધ્વભુજાનું આજે દર્શન. હવે આ લીલાઓ બધા જાણે છે, પણ આજે ઉર્ધ્વભુજાનું પ્રાગટ્ય એટલે આનું અનુસંધાન ના કહીએ ત્યાં સુધી અધૂરું. હવે હું તમે ને આપણે જાણીએ છીએ કે ગિરિરાજ બાવા હરિદાસવર્ય છે. એ ભક્ત પણ છે અને ભગવાન પણ છે. કે જેવી રીતે મર્યાદા માર્ગમાં હનુમાનજી રામ ભક્ત, પણ એમની જુદી પૂજાઈ થાય છે ભગવાન તરીકે. હનુમાન ચાલીસા આપણે બધા જાણીએ છીએ. ભાગ્ય કોઈ હશે જેને નહીં આવડતા હોય, સિવાય કે આપણે બધા વૈષ્ણવ. તો 3 પર્વત, સહ્યાદ્રી, ચરણાદ્રી અને ગોવર્ધન એટલે કે ગિરિરાજ. હવે ગિરિરાજીને જોઈને સાઉથમાં પુલત્સ્ય મુનિને મનોરથ કે આમની કંદરામાં તપ કરીએ ને તો ફલિત થયા વિના ના રહે. તો એ આવ્યા ચિત્રકૂટ. હવે એમના પિતા દ્રોણ રાજી થઈ ગયા. પધારો પધારો મુનિરાજ, અમાંગણે તમ ચરણ.
તો કે હું કામથી આવ્યો છું. એ કે તમારો ગોવર્ધન મને આપો. હવે કોઈને દેવો ગમે? ગોવર્ધનનું સામર્થ્ય દ્રોણ જાણતા હતા. એમણે સીધી ના ન પાડીને તે મુનિને સાપ દેતા વાર ન લાગે. કયું મુનિરાજ, ગોવર્ધન હા પાડે તો આપ ખુશીથી લઈ જાઓ. આપ મારા કરતા એને વધુ સાચો છે. એટલે ગિરિરાજજીને એટલે ગોવર્ધનને કીધું, પુલ મેરે સાથ ચલે ગો ના? એ કે આવું, પણ એક શરત, તમે મને હાથમાં ઉચકી લઈ જાઓ. જ્યાં તમે ભાર લાગ્યો કે કાંઈ પણ કારણ છે, લઘુ શંકા જાય હોય, ભાર લાગ્યો હોય, અને જ્યાં પધરાવશો ત્યાંથી પછી હું ઊભો થાઈશ નહીં, કાશી સુધી પહોંચીશ નહીં. પુલત્સ્ય મુનિ કે પણ હું પધરાવું જ નહીં ને, મારે તને લઈ જાવો જ કાશી, હું શું કામ તને પધરાવો? અને હાથમાં લઈ અને નીકળ્યા. જેવું વ્રજ આવ્યો, ગોપાલપુર આવ્યો, ગિરિરાજે કે હા તો મારા પ્રભુની લીલા સ્થળી, જેના માટે હું તરસું છું. હવે અહીંથી આગળ જવાય નહીં. અહીંયા મારા રામ ને કૃષ્ણ ધણે ગયા ચરાવશે, એમના ચરણનો સ્પર્શ થાપશે, એમના સુખનો વિચાર કરીશ, એમના માટે કંદરા, એમના માટે ફળ ફૂલ, એમના માટે ઝરણા, એમના માટે વૃક્ષ, એમના માટે વેલી. એવા આમ ભૂલી ગયા કે હું ક્યાં છું. એટલો ભાર વધાર્યો. પુલત્સ્ય મુનિ કે 5 મિનિટ પધરાવો, પછી લઈ લો. ઘણા ગ્રંથમાં એવું છે કે લઘુ શંકા લાગી, જે હોય તે, પણ મને ભારનો એટલે ગમે છે કે જ્યારે ભાર ગિરિરાજનો ભાર સહન કરવો જેવા તેવાના હાથની વાત નથી. એમાં આ તો હરિદાસવર્ય છે, પ્રભુના વાલા છે. પાછા લેવા ગયા ન, ચલ ત્યાંથી જ વચન લઈને નીકળો છું, જ્યાં આપ મને પધરાવશો ત્યાંથી પાછો ખસીશ નહીં, કે આપના હાથમાં આવીશ નહીં. પુલત્સ્ય મુનિ ગુસ્સો કર્યો. મુનિઓ ગુસ્સો થાય, ઋષિઓ એટલે સાપ આપે. એ કે તું ધ્યાન રાખજે, તું મારી ભેગો આવતો નથી, તું મારું માનતો નથી, તો જા હું તને સાપ આપું છું કે રોજ તલભાર ઘટીશ, અને જ્યાં સુધી વલ્લભકુળ અને યમુનાજી ભૂતલ પર બિરાજે છે ત્યાં સુધી પૂરેપૂરો તું ઘટીશ નહીં. તમે સાપ આપો કે વરદાન? મારે તો અહીંયા રહેવાનું. અને અહીંયા સ્થાપિત થયા. એ સાપ કેવો લાગ્યો કે રોજે ગિરિરાજજી આજની તારીખમાં પણ તલ જેટલા ઘટે છે. અમે 50-60 વર્ષ, અત્યારે 70 થયા, 60 વર્ષ પહેલા જતા હતા, 10-12 વર્ષના હતા. હવે અમે દંડવતથી સિલાઈ દંડવત ન કરી શકીએ, એટલે અમારી ભેગા ગોર હોય કે ત્યાં કોઈ વ્રજવાસી ગોરાણી હોય, એ અમને ઉચકીને દંડવત કરાવે. એટલા દંડવતી ઊંચા હતા. અને પછી મારા જેવાની હાઈટ ઓછી, નાના હતા, કૂદકા મારી મારીને પણ ટ્રાય કરે, પણ થાય નહીં. એ ગિરિરાજી અત્યારે તમે દંડવતી શિલા જો, આપણે પરિક્રમા કરીએ તો સાવ સાપ સાક્ષાત છે જ. પુષ્ટિ માર્ગમાં બધું સાક્ષાત છે. કોઈ મનનું ઘડેલી કોઈ વાત નથી.
અને એ રોકાઈ ગયા. કોણ? ગિરિરાજજી. હવે ગિરિરાજજીમાં ગોવર્ધનનાથજીની ઉર્ધ્વ ભુજાના દર્શન. નાગ પાંચમે. ઉર્ધ્વ ભુજા એટલે નાગ જેવું લાગે ને, તમે હસ્ત જુઓ ને ગિરિરાજ બાવાનું તો સાપ જેવો લાગે, નાગ જેવો. એટલે મર્યાદા માર્ગીય જે એની પૂજા કરે ને એ નાગ માનીને કરે. મર્યાદા માર્ગમાં તો કયા પુરાણમાં લખેલું છે કે શંકર ભગવાનને પાર્વતીજીને કીધું કે જે નાગની પૂજા કરશે નાગ પાંચમે એના સર્વ મનોરથ પૂર્ણ થશે. આ હું મર્યાદા માર્ગની વાત કરું. કરવી નહોતી પણ હવે નીકળી છે તો કરી દો. ઘરમાં તમારે તક્ષક કે મોટો નાગ દોરી એને નાગલા ને દીવડા ને એને પૂજા ને એને પછી પેલું ફણગાવેલું ને બધું, હા કુલેર ને બધું, તો એ લોકો શું માને છે? આ નાગ. આપણે એવું નથી. આપણે આપણા ઠાકોરજીને, આપણા શ્રીજી બાવાની ઉર્ધ્વ પૂજા. હવે ગિરિરાજજી આપણે આજે ધોળ બધાય ગાશે, જેટલા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે એ બધાય આજે ગિરિકંદરામાંથી પ્રગટ થયા. તમારી પાસે હોય તો મૂકજો, જેની પાસે ન હોય એ આ પુષ્ટિ માર્ગીય સત્સંગમાં, તો એ પુષ્ટિ માર્ગીય સત્સંગમાંથી ને અમે નાના હતા ને તો અમને બા કહેતી, બા ભણેલી નહોતી એટલે બંગલે બધા માળાજીને બધું કરતા હોય ને પછી દર્શન ખુલવાના વાર હોય તો બહાર આવે, બેબી ઓલું ધોળ ગા ને, બા મને ક્યાં મોઢે આવડે છે. તો એટલી એનામાં સ્ફૂર્તિ, ઠાકોરજીની વાત આવે દોડતી દોડતી જઈને અંદરથી પુસ્તક લઈ આવે, કારણ કે એ તો કાળા અક્ષર કુહાડે મારે. એટલે બધા પૂછે કેમ દોડો છો સમજુ બેન? એ કે બેબી ગાય છે ગિરિકંદરામાંથી, તો બધા આવી જાય. અને પછી એમાં 2-4 વૈષ્ણવ એવા હતા જેટલો સરસ સત્સંગ કરતા, પ્રભુના ગુણાનુવાદ. એટલે પછી આ ધોળ ગવાઈ જાય અને દર્શનનો હેલો પડે એટલે ઓલા 4-5 જણા ઈશારો કરાય. એ કે અહીંથી નીકળીને બહાર આપણે ઓલા ઝાડ નીચે બેસશું તો 1-1.5 કલાક આ ધોળના ભાવાનુવાદ થાય. તેમાં એકવાર એક અરુણાબેન કે નામ હવે ભૂલી ગઈ તો નીકળી બહાર. મને કે બેટા મને થોડેક સુધી રિક્ષા થાય ત્યાં સુધી મૂકી જઈશ? મેં જો ના, તમે તો હજી 1-1.5 કલાક બધું આ કરશો, ત્યાં સુધી હું અહીં બેઠી રહું. એ કે થોડી વાર બેસ, બસ આપણે અડધો કલાકમાં. તો મારી બાએ કીધું એ કે મૂકી જશે, સત્સંગમાં આપણે નથી ટૂંકાણ કરવું. તો પછી મને કાનમાં મારી બા સમજીને કાનમાં કે નહીં તરીકે આ કહી દેશે ના મારે નથી, મારે રમવા જવું છે. લે બટા, આજે એ કે ઉર્ધ્વ પૂજાનું ત્યાં પૂજન કરે વ્રજવાસીઓને, તો આજે એના હૈયાનો હાર તો આ ધોળનો ભાવાર્થ કે છે. સાંભળે કોક દી તારે અમને કેવા થાય, જો બટા મેં તો કાળા અક્ષર કુહાડે માર્યા, તું જાણતી હો તો 5 વર્ષ અને તને કહેવાનું ગમે છે. તો એક દી વળી ઠેકાણે હતો આપણો, અને જે ધોળનો ભાવાર્થ સાંભળો. અત્યારે હું કહું તો 1.5-2 કલાક થાય, પણ કોક વાર મારી ઈચ્છા છે કે આ શ્રાવણ મહિનામાં જ આપણે એનો ભાવાર્થ કરીશું. બહુ સુંદર છે. એ ભગવદીઓ જેવું તો મને આવડે ને, હું એમને દંડવત કરું. પરંતુ જે થોડું ઘણું એ 50 વર્ષ પહેલા રમતા રમતા સાંભળ્યું હતું, એ બોલતા હોય ને નીચે ઓલી રજ હોય ને તો એમાં ચિત્રામણી કરતી હોય બેઠી બેઠી, પણ વલ્લભની કૃપાથી તે સંભળાતું હતું. એટલે ઘણું બધું મારા વાલા યાદ રખાયું છે.
પણ એ બધાનો ભાવાર્થ જે છે એ હું તમને આજે 2 મિનિટમાં ટૂંકમાં કહું. હવે ગિરિરાજજીમાંથી ગિરિકંદરામાંથી ગોવર્ધનનાથજીને ઉર્ધ્વ ભુજાનું પ્રાગટ્ય. તો અંદર ગિરિરાજ બાવાજી ગોવર્ધનનાથજી સાબિત થઈ ગયું. તો ગોવર્ધનનાથજી આવ્યા ક્યાંથી? આ સાંભળેલી વાત છે અને ગુરુના મોઢેથી સાંભળેલી વાત છે, એટલે મારે અહીં કહેવી છે કે ઠાકોરજીને જ્યારે અક્રૂરજી રથ લઈને મથુરાથી ગોકુળ પધરાવા આવ્યા કે કંસે ધનુષ્યા કર્યો છે અને ભાણ્યા વિના એને કરવો નથી. ઠાકોરજી કે ભાઈ આ બધું મારી લીલા જ છે, હવે મારી વ્રજ લીલા પૂરી થઈ, હવે કંસનો ઉદ્ધાર કરવાનો અને મારા મા બાપ વસુદેવ દેવકીને છોડાવવાનો સમય થઈ ગયો છે. હવે મથુરાની પ્રજાને મારે કંસના ત્રાસમાંથી છોડાવી છે. પ્રભુ તો રાજી હતા, પણ નંદ યશોદાજીને બહુ તકલીફ થઈ. એમાં રાતના અક્રૂરજીને નંદ બાવા સૂઈ ગયા તો યશોદાજી એક થાંભલા પાસે આવીને બેઠા. લાલો કે છે કે હું એક દિવસમાં આવી જઈશ, પણ માનો કે ન આવ્યો તો માખણ કોના માટે કાઢીશ, મથીશ કોના માટે, જાગીશ કોના માટે, બુહારી કોના માટે કરીશ? એના ચરણમાં ધ્રજ ન વાગે એટલા માટે કરતી હતી. ખીરકમાં જઈને ગાયો કોને કોને સાફ કરીશ? બધી ગાયો ભાંભળશે ત્યારે હું કોને જવાબ દઈશ? સખાઓ આવશે તો હું કેવી રીતે ના પાડીશ? ગોપીઓ કોઈ પણ બાને આવશે ત્યારે કોના મુખારવિંદના દર્શન કરાવીશ? અને આંખમાંથી એની અશ્રુની ધારા જાય. ઠાકોરજીને ખબર હતી કે માના વાત્સલ્ય જેવું દુનિયામાં કોઈનું વાત્સલ્ય નહીં. માના તોલે કોઈનો પ્રેમ ક્યારેય ના આવી શકે. મારી માં કદાચ હું નીકળીશ તો મારા પ્રાણ છોડી દેશે, એના પ્રાણ છોડી દેશે, જે મારાથી સહન નહીં થાય. હું શું એવું કરું કે માનો રાજીપો લઈને જાઉં? આવીને માની ગોદમાં બિરાજી ગયા. માં પૂચકારવા માંડ્યા, માં વાલ કરવા માંડ્યા, માં કેશમાં હાથ ફેરવવા માંડ્યા, માં છાતીથી લગાડવા માંડ્યા, માં આલિંગન કરવા લાગ્યા. लाला कल तू जाएगो, सच्ची सच्ची जाएगो? लाला तू सच्ची सच्ची जाएगो माँ को छोड़ के? ठाकुर जी के नहीं मैया, तू बता. माँ के मत जा लाला, मुंह को छोड़ के मत जा. तू जैसे करेगी मैं तेरे को दामोदर नहीं बनाऊंगी, मैं तेरे को बांधूंगी नहीं. चोरी करेगा तो मैं तो कछु नहीं बोलूंगी लाला. तो यमुना में स्नान करेगा तो मैं तेरे को डांटूंगी नहीं. तू कदम के वृक्ष नीचे ऊपर चढ़ के कोई भी बात करेगी लाला, मैं तो को कछु नहीं बोलूंगी. तो गोकुल छोड़ के मथुरा मत जा. ઠાકોરજી કે માનો વિરહ પરાકાષ્ઠાએ છે. આ તો અદ્ભુત લીલા છે. નિરાંતે રાતના બેઠા હોઈએ 10-12 વૈષ્ણવ
અને એ લીલાનું અનુસંધાન આવે ને સવાર સુધી ચાલે, એ પુષ્ટિ માર્ગીય સત્સંગ છે. આજે સાંજે લૌકિક લીલા છે એટલે અત્યારે આપણે 6 વાગે કરી લેવો પડ્યો. माँ देख तू मेरे बिना नहीं रहेगी ना? नहीं लाला, मोको साथ में लेके जा. माँ यहाँ ये गैया, ये बछड़ा, ये ब्रजवासी तो को तो मैं नहीं ले जा सक. પણ માં તને મારું કયું સ્વરૂપ ગમે જે હું તારા માથે પધરાવી જાઉં, કે તને લાગે નહીં કે તારો લાલો ગોકુળથી મથુરા ગયો છે. એક વૈષ્ણવે સૌરાષ્ટ્રમાં ઢોળ બનાવ્યું હતું, એની 2-4 લીટી મને યાદ છે. લીલા તે વાસની વાસલડી, એ તો વાસલડી સે ગોકુળ ગામે વાજંતી જાય. નંદજીને વાલા અતિ નંદલાલ રે, એ તો નંદલાલ રે, એ તો ગોકુળથી મથુરા જાય. એક દિન રોકાવ મારા લાલા રે, મારા લાલા રે, તમને કાલ આપીશ વિદાય. કેમ કરી રોકાવ મારા નંદ બાવા રે, મારા નંદ બાવા રે, મારો સાથ અક્રૂરજીનો જાય. યશોદાને અતિવાલા યશોદાનંદન રે, યશોદાનંદન રે, ગોકુળથી મથુરા જાય. એક દિન રોકાવ મારા લાલા રે, મારા લા રે, તમને કાલ આપીશ વિદાય. કેમ કરી રોકાવ મારી મૈયા રે, મારી મૈયા રે, મારે છોડાવવા છે વસુદેવ દેવકીને ત્યાંય. દાઉજીને વાલા અતિ દીન દયાળ રે, દીન દયાળ રે, એ તો ગોકુળથી મથુરા જાય. એક દિન રોકાવ મેરે ભૈયા રે, મેરે ભૈયા રે, તમને કાલ આપીશ વિદાય. કેમ કરી રોકાઈ આપણે દાઉભાઈ, 2 જવાના હતા ને, કેમ કરી રોકાઈ આપણે દાઉભૈયા રે, આપણે દાઉભૈયા રે, આપણે મારવો છે કંસને ત્યાં. સરસ બનાવ્યું હતું. મને તો આ 2-3 લીટી જ યાદ છે, પણ સૌરાષ્ટ્રમાં વૈષ્ણવનો ભાવ અતિશય. એટલે પૂછું, માં તને મારું કયું સ્વરૂપ ગમે? સવારે હું ઊંઘમાંથી જાગું, આંખો મૂંદતો હોઉં, મારા કેશ વિખરાયેલા હોય, મારા વસ્ત્ર અસ્તવ્યસ્ત હોય, મારી માળા કરમાઈ ગઈ હોય, અને તું મને જગાવવા આવે અને મુખમાંથી ને ચાદર ખસેડીને મારા મુખારવિંદના દર્શન કરે, તને એ સ્વરૂપ ગમે? માં કે લાલા એ તો ગમે, પણ ઠાકોરજી કે સાંભળ, તું મને સ્નાન કરાવે, ઉબટનો કરાવે, કરમોદકમાં કણમિસરી લે, કોરકે સંગડો લતનંદરાને, મિસકરી પકરી નવાયો ચાર, બોલત અમૃત બાને, ખિલોના એક તાત જુલાયે, બલ અજહુ ને. માં તું મને સરસ સ્નાન કરાવે, ઉબટનો કરાવે,
કેશ મારા સરસ વાળી દે, ઉપર તું કતરો ધરાવે, શીશફૂલ ધરાવે, પાક ધરાવે, મને સરસ શ્રીંગાર કરે ને મને દીઠો ના કરતી. દીઠો ના એટલે નજર ના લાગે, કાળું ટપકો, અને માળાજી ધરાવે. અને પછી દર્પણ દેખાડે કે મારો લાલો કેવો સરસ લાગે. માં, તને મારું એ સ્વરૂપ ગમે? ઠાકોરજી કે માં એ તો ગમે લાલા, પણ માં તો મને ડબરા ભોગ આપે, હાથમાં લકુટી આપે, વેણું મારી ફેટમાં બાંધી દે, અને મારા સખાઓ બૂમ પાડે, ચલ રી ચલ ગૈયા ચરાને. તો ગયા લેકે આગે ગયા, પીછે ગયા, અને તું મને ડેલા સુધી મૂકવા આવે. યમુનાજીમાં કૂદકા ન મારતો, કદમના વૃક્ષ પર ચડતો નહીં, ગાયો ઝઘડે તો દૂર રહેજે, બપોરે છાક નિરાંતે આરોગી લેજે. એ હું ગાયો ચરાવતા જાતો હો, અને મારા હાથમાં કાવડ હોય, ઓલા મારી પાસે ડબરા ભોગ હોય, અને મારા સખાના ખભે મેં હસ્ત મૂક્યો હોય. માં, તને મારું એ સ્વરૂપ ગમે? લાલા, એ તો ગમે, પણ ઠાકોરજીએ કીધું કે તે વિધ સામગ્રી બનાવી હોય, વ્યંજન, થાળ સાજ્યો હોય, પોતાના હસ્તથી મને જમાડતી હોય, અને પછી મારી આરતી કરીને અનુસર કરતી હોય. માં, તને મારું એ સ્વરૂપ ગમે? લાલા, એ તો ગમે, પણ માં, અનુસર પછી બપોરે ઘંટાનાદ કરીને વનમાં સખાઓ જગાવતા હોય ને અહીંયા તું જગાવતી હોય, અને વિધ મેવા ધરાવતી હોય. એ મેવા અરોગીને હું ચોપાટ ખેલતો હોઉં કે ગેડી દડો રમ. માં, તને મારું એ સ્વરૂપ ગમે? એ તો ગમે, પણ માં, સાંજે ગાયો ચરાવીને હું પાછો આવું, અને ગાયો આગળ દોડતી હોય ને એમની ખુરરજ ઉડતી હોય, અને એમની ખુરરજ ઉડેલી મારા કેશમાં ભરાઈ જાય, અને દૂધકા ચંદા જેવો મારો ચહેરો, મારો મુખારવિન થઈ જાય, અને કાનમાં કર્ણફૂલ ધરાવ્યા હોય, ને ગળામાં ગુંજાના માલા હોય, અને મોરની હારે ખેલતો હોય એટલે મોર ચંદ્રિકા ધરેલી હોય, અને આવો એટલે ડેલીએ તું મને આરતી ઉતારીને મુખ મારું પોછતી હોય. એ સ્વરૂપ ગમે? એ ગમે, પણ માં, પછી તું શેન ભોગ ધરાવે, અને મને પૂછે કયા વનમાં ગાયો ચરાવી, આજે ક્યાં ગયો તો? આજે ગાય ઝઘડી હતી, તને હેરાન નહોતી કરીને? આજે છાકમાં કોણ શું લાવ્યું તું? તને શું ભાવ્યું લાલા, એ બનાવી દઈશ હવે. તું બરાબર આરોગ્ય છો ને, ભૂખ્યો નથી રહ્યો ને ગોપાલ? અને હું તારી હારે વાતો કરતો હોઉં વનની, અને મને એવી ઊંઘ આવતી હોય તો ઘણી ઘડી મારી આંખો આમ ઝોકા ખાઈ જાય. જાગ્રત એટલે બગાસું, અને હું બગાસું. તને મારું એ સ્વરૂપ ગમે? એ ગમે, પણ માં, રાત્રે તું ડબરા ભોગ લઈને આવે, જારીજી મૂકે, તારું પલ્લું પકડીને શું ને હું તને કહેતો મને વાર્તા કર ને, એટલે તું મને ત્રેતાયુગની રામની વાતો કરે. અને જ્યાં સીતાહરણની વાત આવે ત્યારે હું તને કહું, ક્યાં છે મારું પ્રાણ, લાવ લક્ષ્મણ. માં વિચાર કરે શું થયું? તરત તું મને એમ થયું, ઓહો ક્યાં પહોંચી ગયો? અહીંયા હું અત્યારે દ્વાપરમાં છું, માં પાસે છે. માં, તને એ સ્વરૂપ ગમે? માં કે એ ગમે, પણ ઠાકોરજી કે માં હું સમજી ગયો તને મારું કયું સ્વરૂપ ગમે. એક તારો હાથ ઊંચો શ્રીનાથ,
સૌને બોલાવતો ઊંચો કરી હાથ, દેવી જીવોનો કરવા ઉદ્ધાર. સૌને બોલાવતો ઊંચો કરી હાથ. માં તને સ્વરૂપ, હા લાલા મોકો તો વો સ્વરૂપ બલો ભાગ ગયો. તું એક હાથ ઊંચો કરીને બધાને બોલાવતો હોય અને પ્રભુએ એ સ્વરૂપ પોતાનામાંથી પ્રગટ કરી અને યશોદાજીની માથે પધરાવી દીધું કે તને ક્યારેય એવું નહીં લાગે કે તારો લાલો તને છોડીને મથુરા ગયો છે, પણ તને અને મારા બાબા સિવાય કોઈને આ સ્વરૂપ દેખાશે નહીં, દર્શન થશે નહીં, જતાવશે નહીં. આ સ્વરૂપ ફક્ત તારા અને મારા બાબા માટે છે. અને જ્યારે હું અહીંથી જઈશ ત્યાર પછી આ સ્વરૂપ તારી પાસે જ બિરાજશે, બીજા કોઈ આના દર્શન કરી શકશે નહીં. માં રાજી થઈ ગયા. એ સ્વરૂપને ત્યાં સ્થિર કરી દીધું, પધરાવી દીધું. અને એવી જ રીતે રે જાણે પોતાનો લાલો છે. અરોગાવાનું, નવડાવવાનું, ખેલાવવાનું, વસ્ત્ર ધારણ કરાવવાના, બધું એવી રીતે. હવે યશોદાજીને નંદ બાવાને બોતલ છોડીને ગોલોકમાં જવાનો સમય થયો. ત્યારે યશોદાજીએ એ સ્વરૂપને પૂછ્યું, લાલા अब मैं तो को कहाँ पधराऊं? ત્યારે ઠાકોરજીએ કહ્યું, હરિદાસ સ્વર્યા ગિરિરાજજી મારું હૃદય છે, એ મને સાચવશે, એ મારું ધ્યાન રાખશે, એ મારી સેવા કરશે, એવો પ્રેમ મને કોઈ નહીં કરે. અને એ સ્વરૂપ નંદ યશોદાજીએ ગોલોકમાં પધાર્યા ત્યારે ગિરિકંદરામાં પધરાવ્યો. અને એ સ્વરૂપની ઉર્ધ્વ ભુજાનું પ્રાગટ્ય આજે વ્રજમાં નાગ પાંચમને દિવસે થયું. એટલે આપણે ધોળ ગાય છે, ગિરિકંદરામાંથી પ્રગટ થઈ. અને પછી બધા વ્રજવાસીઓની ગાય, એમાં સદુ પાંડેની ને બધાની ગાય ગોવાળ ચરાવવા લઈ જાય તો આ ઘુમર ગાય દૂધ ઓછું આપવા માંડી. તો પૂછ્યું, ભાઈ કાં ઉતાય છે? એ કે હું તો જેમ ચરાવું છું એમ ચરાવું છું. તપાસ કરતા ખબર પડી કે અહીંયા ગિરિકંદરામાં ગોવર્ધનનાથજી પ્રગટ નથી થયા. પ્રગટ તો વલ્લભ આવે ત્યારે થાય. ઉર્ધ્વ પૂજાનું પ્રાગટ્ય થયું. તો એ ગાય અહીંયા આવી અને આંચળ ત્યાં રાખે કંદરામાં અને બધું દૂધ સ્રવી જાય. બધા રાજી થઈ ગયા. વ્રજનો દેવ આવ્યો, ગોવર્ધન દેવ આવ્યો, અમારો દેવ શ્રી ગોવર્ધન રાણા. અને પછી તો બધા દૂધ ને દહીંનો ને બધાનો ભોગ ધરાવે. અને વ્રજવાસીઓ તો માનતાય કરે. એમાં શ્રીનાથજી ચરિત્રામૃતમાં ઘણી બધી વાર્તાઓ છે, જે અત્યારે કેવા બેસો 6 મહિના સુધી અહીંયા જ બેઠું રહેવું પડે મારે. ઓલી વહુ નવી પૈણીને આવી હોય અને ગાય ખોવાઈ જાય તો કે ભેંસ ખોવાઈ જાય તો કે આના પગલા કેવા છે. એટલે વહુ માનતા કરે, હે ગિરિરાજ બાબા, હે ગોવર્ધનનાથ, ગાય મળી જશે, સવા શેર માખણ ધરાવીશ. ગાય મળી જાય કે ના હો, વહુ કેવા હારા પગલાની, તરત મળી ગઈ. હવે ઓલો લોંદો કાઢ્યો
હવાસેરનું. સાસુ જવા દે, એક બાજુ રાખો. કેવી રીતે આવું? कैसे आऊं रे कनाई तेरी गोकुल नगरी बड़ी दूर नगरी. આવું કેવી રીતે? ઠાકોરજી કે તું ના આવ કઈ નહીં, હું તો આવું ને. એ જ પુષ્ટિ માર્ગ છે. આપણે પ્રભુ સુધી ન ગયા. વલ્લભ કે કાંઈ વાંધો નહીં, પ્રભુ તારા ઘરે આવે ને. પછી બાનો નહીં કાઢે ને, કૈસે આવું રે કનાઈ તેરી ગોકુળ નગરી બડી દૂર. પછી ઠાકોરજીને વ્રત સહિત જ તારા માથે પધરાવી દીધા. લે હવે બાનું કાઢ. હા, તારે નથી પધરાવવા, તારે નથી સેવા કરવી, તને ગળા બંધણી લાગે છે, તો મારા ઠાકોરજી તારા ઘરે આવવા તૈયાર નથી. જેને પધરાવવાનું મન થાય ને, એમાં પ્રભુને એના ઘરે પધારવું છે. આપણે કોણ ત્રિલોકના નાથને પધરાવવા વાળા, આ મળમૂત્રથી ભરેલા દેહથી સેવા કરવા વાળા. મારા વાલા, આપણું સામર્થ્ય છે ને સ્પર્શ કરવાનું, પણ વલ્લભની કહાનીથી ને બધું મળે છે. તો પ્રભુ તો આવ્યા. પેલો ગઈકાલનો લોંદો હતો એ મૂકી દીધો હવાસેર, કાઢ્યો તાજો. માજી ગયા તા મંદિરે, સસરા ગયા તા ખેતરે, ગોરધન ગયો તો પાણી વાળવા ને બહુ એકલી હતી. પ્રભુ ડેલી ખોઈ. આવું કે દેહાનું ભાલ ભૂલવો મને ઠાકોરજી ઝીલી લીધી. તે માનતા કરી, તું ન આવી શકે તારી હાહુ, પણ હું તો આવી શકું ને. લે અરોગાવ. ઓલી અરોગાવે 2-3 અરોગીને ઠાકોરજી ત્રીજી વાર મુખમાંથી કાઢીને અધરામૃત દીધું. જો પ્રભુ ઘરમાં પધારે ને, પછી આપણને રોજ અધરામૃત મળે છે. પણ આ લાવો ક્યારે મળે ગોપી જેવો? એટલે જ આપણામાં ગોપી ભાવથી સેવા કીધી છે. કામ કરતા કરતા પ્રભુને ભૂલવા નહીં, સતત પ્રભુને યાદ કરવા. એ ક્યારે બને? ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો. બાકી હવેલીએ જઈ આવીએ સવારે, ઘરે આવીને જય શ્રી કૃષ્ણ, કઈ સિરિયલ બાકી છે, આજે કોને ફોન કરું, આજે કોના ઘરે કિટી પાર્ટી છે. પછી જીવન આપણું એમ જ પૂરું થઈ જાય. પણ જો આપણું જીવન વલ્લભ ઠાકોરજી પધરાવે, તો વ્રજમાં જે ગોપીજનો સેવા કરતા એ ભાવથી આપણા કરીએ. એટલે જ ઓલું કીર્તન છે, માર્ગરીત દેખાય પ્રગટ વે, માર્ગરીત દેખાય સેવા વ્રજજન કી વ્રજજન હિત પત્ર. વલ્લભે આપણને વ્રજજનોના રીતથી સેવા પધરાવી દીધી. અને ઠાકોરજી વ્રજ સહિત પધાર્યા છે. તો ગોપીના મનોરથ તો વ્રજમાં આજે પણ વ્રજવાસીઓને કાંઈ પણ હોય તો જાય ક્યાં? ગિરાજ બાવા. અમારો નાથ શ્રી ગોવર્ધન નાથ. જય ગિરાજ, જય ગિરાજ. ગિરાજીનું તો આમ એમ થાય કે હજી આ તો વ્રજલીલા બધી એવી છે જેની શરૂઆત છે પણ અંત નથી. એ લીલા સ્થળીનો એટલો મહાત્મા. પણ આપણે બધા ઘૂંટડાવાળા છીએ, કુંડાવાળા નથી. આપણે ટાઈમ ટેબલ પ્રમાણે હાલવાવાળા છીએ, ઇન્ક્લુડિંગ માયસેલ્ફ, હું પણ. હવે હમણાં બૂમ આવશે કે હાલો,
એટલે આજે પછી આટલો જ સત્સંગ થાય, પણ વલ્લભની કૃપા કે મારો વાલો આજ વાંજ્યો દિવસ નથી જવા દેતો. કૃપા કરે છે, કરે જ કરે છે. નહીતર આજે 3 વાગ્યાથી ને બીજી રાતના 11 વાગ્યા સુધી. હવે ક્યારે કરવો? ઠાકોરજી કે એમ નું હાલે ઓ માં, સવારે વહેલો કર લે. અને જે અહીંયા આનંદ લઈએ છીએ, આ બધું કરાવવા વાળા મારા વલ્લભ. करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है, सब आपके कृपा से मेरा काम हो रहा. ताजुब है जमाना. આ કસ્તીમાં હલેસાય નથી, નાવિક નથી દેખાતો તો કિનારે જાય છે કેવી રીતે? દુનિયાને નથી દેખાડવાનો મારો નાવિક કોણ છે ને કોણ હલેસા. મારો વલ્લભ મારો નાવિક હલેસા મારે છે એટલે મારી નાવ કિનારે પહોંચે છે, પહોંચે છે, પહોંચે છે. નાવ મારી આજ ચડી ચકડોળમાં, હાથ ઝાલી કિનારે મને લઈ ગયા, હાથ ઝાલી કિનારે મને લઈ ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. હું ક્યાં હતી ને ક્યાં એ લઈ ગયા, ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. તો આપણી બધી વ્રજ લીલાઓ, વ્રજેશની લીલાઓ, વનમાળીની, વિરજાની, વલ્લભની, વિઠ્ઠલની, વ્રજવાસીની, વનની, ઉપવનની, આપણા હજારો નહીં, કરોડો નહીં, અબજો જન્મ જાય ને તો એક રૂઆ જેટલો સત્સંગ આપણે ઠાકોરજીનો વલ્લભનો ના કરી શકીએ. આ આપણે આનંદ લઈએ છીએ. સત્સંગ ન હોય તો ભાવ ન વધે, અને ભાવ ન વધે તો ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરવામાં આનંદ ન આવે. તો ગિરિરાજજીની અંદર આ તો મેળો, આનંદ, પરમાનંદ. ભલે આપણે નથી જઈ શકતા પણ માનસીમાં તો પહોંચી જ ગયા. ગિરિરાજજીની વાત આવી તો હજી એમ થાય એક વાત કહી દઉં. આજે આપણે ગિરિરાજજીનો સત્સંગ કરીને વિરામ આપશું, કારણ કે આજે બધું ઘણાય પૂછે આપણે ગિરિરાજ બાવાને દૂધ કેમ ચડાવીએ છીએ. એટલે મેં પૂછ્યું ત્યારે મને સરસ જવાબ આપ્યો કે સાંભળો, ઠાકોરજીએ બધી લીલા ગિરિરાજજી ઉપર કરી. ગિરિરાજજીમાં કુંજ છે, નિકુંજ છે, વન છે, ઉપવન છે, વૃક્ષો છે, વેલી છે, ફળ છે, પુષ્પ છે, ઝરણા છે, કંદરા છે. પ્રભુના તત્સુખનો વિચાર ગાયો ચરાવવા આવે કે નિકુંજમાં સામનેજી સાથે પધારે ત્યારે ગિરિરાજ બાવા જેટલો કરે એટલો બીજા કોઈ ન કરી શકે.
જ્યારે રામ અને શ્યામ ગાયો ચરાવવા આવે તો ગિરિરાજ બાવા માખણ જેવા કોમળ થઈ જાય કે મારા પ્રભુના ચરણારવિંદમાં શ્રમ ન પડે. જ્યારે સામનેથી સાથે પધારે ત્યારે કુંજ નિકુંજ તૈયાર કરી અને એની અંદર બધી વ્યવસ્થા કરે. ગોવર્ધનગીરી સઘન કંદરા રેન નિવાસ કયો પિય પ્યારી. વલ્ભાખ્યાન સકળ વ્રજમાં પોઢિયા વાલા, એનું અનુસંધાન કે ગિરિરાજ બાવાને સવારથી 3 સાડા 3 સુધી દૂધ ધરાય, પછી તમે કરોડો રૂપિયા આપો તો ગિરિરાજ બાવાને દૂધનો અભિષેક ના થાય. કારણ ગિરિરાજ બાવાની અંદર પેલા પર્વત ઉપર ગોવર્ધનનાથજી બિરાજતા હતા, જેને વલ્લભે પાઠ બેસાડ્યા. પૂરણમલને મંદિરનું સ્વપ્ન આવ્યું ને સિદ્ધ કર્યું. માવત સાતમે એમનો પાટોત્સવ. 1 મિનિટ. હવે બિરાજે ને આનંદથી ને વલ્લભ ને ગુસાઈજી ને ગોકુળનાથજી ને હરિરાયજી એવો સેવાનો આનંદ લે ને મનોરથ ને ઉત્સવ ને અષ્ટ સખાઓની વાણી ને કીર્તન ને સજાવટ ને સાક્ષાત જે ગોવર્ધનનાથજી અત્યારે નાથ દ્વારા બિરાજે એ હસતા રમતા બોલતા માગતા સખાઓ સાથે ખેલવા જાતા, ઘોડો ખેલતા, મોહન ભંગીને ખભે ચડી જતા હતા, કુંડમાં એમને પધરાવી દેતા હતા, છુપા છુપી રમતા હતા, બધા એમની પાછળ પડતા હતા, દાવ નહોતા દેતા તો દોડતા આવી જતા હતા, કાકાજીને બધા ફર્યા. ટૂંકમાં બધી લીલા કરતા હતા. હવે એ ગોવર્ધનનાથજી અજબ કુંવરીને વચન આપ્યું હતું કે ચોક્કસ તારે ત્યાં આવીશ, જે અત્યારે ના દ્વારા એ સિંહાળ ગણાતું. કહું છું ને, આ બધી વાતો એવી છે ને કે અહીં 6 મહિના બેઠી રહું ને તોય મેળ ન પડે. પણ હવે અનુસંધાન કરીને ટૂંકમાં એમનું વચન નિભાવવા યવનોએ અહીંયા ઔરંગઝેબે ચીડાઈ કરી. હવે આ સિંહને કોણ શિયાળો મારે, પણ આ લીલા કરવી હતી. અને ઠાકોર જે વચન લીધું હતું કે વ્રજવાસીઓ ગાળો નહીં દે ત્યાં સુધી અહીંથી નહીં જાવ. હવે મંદિરો તોડવા માંડ્યા ને હેરાન કરવા માંડ્યા. વ્રજવાસીઓ કે હવે નીકળો અહીંથી. અમારો તો વિચાર કર, તારા લીધે અમારે સહન કરવું પડશે. અને ગોવર્ધનનાથજી તિલકાયત સાથે વિજય થયા. હવે ગિરિરાજ બાવા સોના પડી ગયા. જેના માટે અહીંયા હતા એ તો ગોવર્ધનનાથજી તો ત્યારે વલ્લભને વિનંતી કરી, વલ્લભ હવે મારે ભૂતલ પર નથી રહેવું, બસ હવે કોના માટે રહેવાનું? મારા ગોવર્ધનનાથજી તો મને છોડીને વયા ગયા. હવે આ વિરહ સહન નહીં થાય, હવે આ તાપ સહન નહીં થાય. ત્યારે આશ્વાસન દીધું ગિરિરાજજીને, સાંભળો ગિરિરાજ બાવા, તમને જે વિરહાગ્નિ થાય છે, ગોવર્ધનનાથજી પોઢવા માટે કાયમ આપણે ત્યાં પધારશે. પોઢવા કાયમ આપને ત્યાં જ પધારશે, આપની કુંજમાં, આપની કંદળમાં. તો કે ત્યાં સુધી મારો વિરહ, એ કે ત્યાં સુધી સવારથી સાંજે ગિરિરાજ બાવા પધારશે, એટલે કે 3 સાડા 3 4 સુધી મારા વ્રજવાસીઓ, મારા વ્રજભક્તો, મારા બ્રાહ્મણો, મારા પુરોહિતો, મારા શાસ્ત્રીઓ, મારા વૈષ્ણવો, મારા વલ્લભકુળ,
બધાય તમને દૂધનો અભિષેક કરશે, એટલે તમારો વિરાગ ને શાંત થશે અને તમે કહેશો કે હવે હમણાં સાંજ પડશે અને મારા ગોવર્ધનનાથજી પાછા પોઢવા અહીંયા પધારશે. ગોવર્ધનગિરી સઘન કંધરા રેન નિવાસ કિયો પિય પ્યારે. ગિરાજ બાબા અતિ પ્રસન્ન થયા. એટલે આજની તારીખમાં પણ સાંજે ગોવર્ધનનાથજી પોઢવા ગિરિરાજજી પધારે છે. તમે સાંજના ગિરિરાજજીના શૃંગાર જુઓ તો ગોવર્ધનનાથજી સાક્ષાત એક હાથ ઊંચો ને એ શૃંગાર, એ આભૂષણ, એ વસ્ત્ર, એ લીલા, એ જારીજી, એ ત્યાં છડી ધરે, એ વેણું ધરે. તમે 3:30 પછી કે 4 એ લોકોનો ટાઈમ હોય, તમે કરોડ રૂપિયા અબજો આપો તો એ તમને દૂધ ચડાવવા દે નહીં. કારણ કે ગિરિરાજ બાવાને ગોવર્ધનનાથજીનો શિંગાર થતો હોય એટલે ત્યાં પછી તમારું કાંઈ ચાલે નહીં. એ ભાવથી આપણે દૂધ ચડાવીએ. દૂધ શું છે? સ્નેહનું સ્વરૂપ છે. દૂધ પવિત્ર છે, સુંદર છે, સરસ છે. અને પ્રભુને ગાયનું દૂધ જેટલું વાલું એટલું બીજા કોઈને નહીં. સત્સંગને વિરામ આપીએ. આજે આપણે ગિરિરાજ બાવાને યાદ કર્યા. ગિરિરાજજીના બધાને એટલા સાનુભાવ, એટલે જ કહ્યું છે આપણામાં માગવાનું નહીં, પણ છતાંય આપણે હોખડા ન રહીએ તો ગિરિરાજ પાસે મગાય. પ્રભુ જાણે જ છે તારે શું જોઈએ છે, પણ તારા હિતમાં સહી આપીશ. પણ આપણે ગિરિરાજ બાવાના લાડલા છીએ એટલે ગિરિરાજ બાવા કે મારા પાસે ભલે માગે પ્રભુ. તો આપણે ઘણીવાર ગિરિરાજ બાવા પર આજના સત્સંગને વિરામ આપીએ. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને मारा दंडवत प्रणाम करूं छूं. चंद्र चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર ચટાદીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ केरो. साधन और नहीं कली में चासो होय निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ તેરો. શ્રી વાદેશ કી. આજનો આ સત્સંગ
મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.